નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત મહીસાગરથી। જિલ્લામાં ફરી એકવાર ચોમાસું સક્રિય થવાના સંકેતો જોવા મળી રહ્યા છે। 20 જુલાઈ સોમવારની સવારે વહેલી સવારે જિલ્લાભરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ જતા સારા વરસાદની આશા જાગી હતી। જુલાઈ મહિનાની શરૂઆતમાં જ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસતા ચોમાસામાં વિરામ જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે મહીસાગર જિલ્લામાં પણ વરસાદી થંભી ગયો હતો અને છેલ્લા કેટલાક દિવસોથી લોકો અસહ્ય ગરમી અને ઉકળાટથી પરેશાન હતા। વહેલી સવારથી જ વાતાવરણમાં આવેલા બદલાવને કારણે વરસાદની શક્યતાઓ પ્રબળ બની છે। જિલ્લાના ખાનપુર પંથકમાં સવારે ધીમી ધારે હળવા વરસાદથી છાંટા પણ નોંધાયા હતા। જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આ બદલાયેલું વાતાવરણ ખેડૂતો માટે આશાજનક બન્યું છે। જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ જ્યારે અમુક વિસ્તારોમાં હજુ પણ વરસાદની રાહ જોવાઈ રહી છે। સારા વરસાદની આશાએ ખેડૂતો આકાશ તરફ મીટ માંડી રહ્યા છે। વાદળછાયા વાતાવરણ અને હળવા વરસાદી માહોલને કારણે લોકોને અસહ્ય ગરમીનો ઉકળાટમાં આંશિક રાહત મળી છે। તો આગળ વાત અમદાવાદના ગુમા વિસ્તારમાં આવેલી શરણદીપ